તરફથી મુસ્લિમ બિરાદરોને આપવામાં આવેલું એક ઇનામ છે 30 દિવસ જે ઉપાસના કરે છે જે ગુજરાત નમાઝ તરાવી એટલે એને ઉર્દુમાં કહેવાય છે કે જુબાની જિસ્માની ઓર માલી દાન કરીને એના ઇનામ રૂપે આજે ખુશી મનાવવા માટે આ ઈદનો તહેવાર અલ્લાહ તરફથી અતા કરવામાં આવેલી એક દેન છે। તમામ ભારતીય લોકોને હું ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મુસ્લિમ બિરાદરો માટે એક મેસેજ આપવા માંગુ છું કે પૈગંબર સાહેબની જીવની પ્રમાણે જે એમનું જીવન ચરિત્ર હતું એ પ્રમાણે આપને એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ આપ દૂર દૂર સુધી લોકોને મળવા જાઓ છો અને દૂર દૂરથી લોકો આપને મળવા આવે છે, પણ નાની સરખી બાબતની અંદર પોતાના સગા ભાઈ બહેન કે કાકા મોટા સાથે તમને કોઈક સમસ્યા થઈ હોય તો આજના ઈદના દિવસે પણ મળતા નથી। તો એ જે તમે આખી દુનિયામાં મળવા જાઓ છો કે દૂર દૂર સુધી કે દૂર દૂરથી તમને લોકો મળવા આવે છે એનું કોઈ જ મહત્વ રહેતું નથી, કારણ કે માફ કરી દેનારો વ્યક્તિ ઇસ્લામના કાયદા પ્રમાણે સૌથી બહાદુર વ્યક્તિ છે અને એને નેકીઓ પણ કરી મળે છે। બીજી એક વસ્તુ એ છે કે જે લોકોને કુદરતે માલ દોલતથી નવાઝેલા છે, જેમને અર્પણ કર્યું છે, એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તમારી આજુબાજુના જે ગરીબ વ્યક્તિઓ છે, ઈદ શબ્દનો મતલબ જ થતો છે ખુશી, તો એમની ખુશી જળવાઈ રહીને એના માટે તમે જે કંઈ એને આર્થિક મદદ કરી શકતા હોય તે કરવી જોઈએ। એ ધર્મનો એક ભાગ પણ છે અને સમાજનો પણ આ એક ભાગ છે। બસ આ એક ટૂંકો મેસેજ છે। ફરીથી તમામ ભારતવાસીઓને હું ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એમ આજ રોજ ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે સુરત શહેરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવવામાં આવે છે। અહીંયા ખૂબ જ શાંતિ અને સરળ રીતે અહીંયા ઈદ મિલનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો લિંબાયતમાં અને ખૂબ સરસ રીતે બધા આવીને આ પ્રોગ્રામ પૂરું થયું છે। સૂફી સંત આદરણીય સૈયદ બાપુના નિવાસ સ્થાને ઈદ મુબારકનું કાર્યક્રમ રાખેલો હતો। આ કાર્યક્રમમાં સુરત શહેરના આઈપીએસ અધિકારી આદરણીય મીના સાહેબ, આઈપીએસ અધિકારી દેસાઈ સાહેબ, પીઆઈસી, હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો આવીને એક સરસ રીતે હિન્દુ મુસ્લિમ એકતા પ્રતીક તરીકે આજે ઈદ મુબારકનો કાર્યક્રમ રાખ્યો હતો। આ તમામ આજે મારા તરફથી દરેક મુસ્લિમ ભાઈઓનો ઈદ મુબારક પાઠવું છું। ધન્યવાદ।